સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 77મા પાઠમાં શીખ્યા હતા કે જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર વૃક્ષથી છૂટો થાય છે. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, દાઢી અને જટા જોવાથી નહીં. સાધક માટે ખાસ આજ્ઞા કરી છે કે તેણે 4 હાથ કરતાં વધારે દૂર દ્રષ્ટિ ન જવા દેવી જોઈએ. કેમ? અગર દ્રષ્ટિ દૂર જાય તો દ્રષ્ટિ ચંચળ થાય એટલે મન પણ ચંચળ થાય. નિર્ભયતા ત્યારે આવે છે કે જ્યારે જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે છે. સર્વમાં કૃષ્ણના દર્શન કરે તે વૈષ્ણવ. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે ગયા વખતે જોયું હતું ને કે જડ ભરતજી ક્યારેય કોઈ સાથે બોલતા ન હતા, પણ જે રાજા રહુગણને તેમણે ઉચક્યા, રાજા રહુગણ પાલખીમાં હતા અને એક સાઈડથી જડ ભરતે પણ ઉચક્યા હતા. તો એમને થયું કે હવે આ મને રાજા ગમે તેમ બોલ્યા છે તો એ નરકમાં પડશે, તો સત્સંગનો મહિમા રહેશે નહીં કે જડ ભરતે એમને ખભા પર ઉચક્યા તો એ નરકમાં પડ્યા. એટલે સત્સંગનો મહિમા રાખવા માટે જડ ભરતને આજે બોલવાની ઈચ્છા થઈ. રાજાનું કલ્યાણ થાય. આ કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. જડ ભરતને ખબર હતી કે આ તો તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દીન બનીને જવાનું છે અને આ હું પણ રાખીને રાજા થઈને જો ઉપદેશ લેવા જાય છે, અભિમાન લઈને જશે તો ઋષિ તેને વિદ્યા આપશે નહીં. આજે તેને અધિકારી બનાવવું. રહુગણ રાજા ભાગ્યશાળી છે. ભાગવતના સંત બહુ ઓછું બોલે છે. સુદામા પણ બહુ ઓછું બોલતા હતા. મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. શું કીધું? મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. મારા જેવા સંતનું અપમાન કરશે તે તો હું સહન કરીશ, પણ પરમાત્મા તે સહન કરશે નહીં. ભરત મુનિએ શું વિચાર્યું કે મારું અપમાન કર્યું એ તો હું સહન કરીશ, પણ પરમાત્મા એ સહન નહીં કરે તો તેને સજા થશે. તેથી આજે ભરતજીને બોલવાની ઈચ્છા થઈ. રાજાનું કલ્યાણ કરવા માટે ઈચ્છા થઈ. બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થાય. રાજા, તમે કહ્યું કે હું પુષ્ટ નથી તે સત્ય છે. હવે શું બોલ્યા જડ ભરત કે રાજા, તમે કહ્યું કે હું પુષ્ટ નથી તે સત્ય છે, તેમાં મારી નિંદા કે મશ્કરી નથી. જાડાપણું અને પતળાપણું એ તો શરીરના ધર્મો છે. આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી. રાજા, તમે કહ્યું કે હું જીવતે મુવા જેવો છું, તો આખું જગત જીવતે મુવા જેવું છે. આ પાલખી મુવા જેવી છે. પાલખીમાં બેઠેલો તું પણ જીવતે મુવા જેવો છે. વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ અંતવાળી હોય છે. જે જન્મ્યા તે બધા મરવાના છે. રાજા, તમે કહ્યું કે તું જીવતે મુવા જેવો છે, તો આ દ્રષ્ટિએ પાલખીમાં બેઠેલો તું પણ મુવા જેવો છે. આ શરીર તો મળદા સમાન જડ છે. શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવમાં પરમાત્મા છે. આમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહાર દ્રષ્ટિએ આ ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિએ તો તું અને હું એક જ છીએ. રાજા, એક ઈશ્વર જ સત્ય છે. રાજા, તે કહ્યું કે હું તને મારીશ, પણ શરીરને માર પડશે તેથી મારી ચાલ સુધરશે નહીં. શરીરને માર પડે તેથી હું સુખી દુઃખી થતો નથી. આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને શક્તિ આપે છે મન.
મનને શક્તિ આપે છે બુદ્ધિ, અને બુદ્ધિને ચેતન આપનાર હું આત્મા છું. શરીરના ધર્મો મને લાગુ પડતા નથી. રાજા, કીડી મંકોડી મારા પગ નીચે ન કચડાઈ જાય એટલે હું આવી રીતે ચાલું છું. મને ચાલતા પાપ લાગે એટલા માટે હું કૂદકો મારું છું. મારા શ્રી કૃષ્ણ સર્વ ઠેકાણે બિરાજેલા છે. આ કીડીઓમાં પણ પરમાત્મા છે. હું કીડીઓનો અને બીજા જીવજંતુઓનો ખ્યાલ રાખીને ચાલું છું કે જેથી તેઓ કચડાઈ ના જાય. કીડીમાં પણ ઈશ્વર છે એમ માની હું મારા કૃષ્ણનું ચિંતન કરતા કરતા ચાલું છું. તેથી મારી ચાલ એવી છે અને એવી જ રહેશે. જળ ભરતના આવા વિદ્વતા ભર્યા વચનો સાંભળીને રાજાને થયું, અરે આ પાગલ નથી, આ તો પરમહંસ છે. આ કોઈ જ્ઞાની મહાત્મા લાગે છે. આ કોઈ અવધૂત સંત છે. આ વેદાંતના કઠિન સિદ્ધાંત બોલે છે. એની બ્રહ્મનિષ્ઠા અલૌકિક છે. મેં એનું અપમાન કરીને ભૂલ કરી છે. ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડ્યો અને મારવા તૈયાર થયેલો રાજા હવે વંદન કરે છે. ભરતજીની નિર્વિકાર અવસ્થા છે. રઘુગણે અપમાન કર્યું ત્યારે અને રાજાએ માન આપ્યું ત્યારે પણ ભરતજીની સ્થિતિ એક જ છે. ના ક્રોધ, ના દુઃખી, ના સુખી. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં. માન મળ્યું તો પણ એ જ સમતા. માન અપમાનમાં વૃત્તિ સમ છે. વેશથી સંત થવું કઠણ છે, હૃદયથી સંત થવું કઠણ છે. શું કીધું? વેશથી એટલે આપણે જે કપડાં પહેર્યા હોય એનાથી સંત થવાતું નથી, પરંતુ હૃદયથી સંત થવું કઠણ છે. રઘુગણે ક્ષમા માંગી. તમારું અપમાન કરનારનું કલ્યાણ નહીં થાય નહીં. તે પછી રઘુગણ રાજા પૂછે છે, આ વ્યવહાર સત્ય છે, તેને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોય તો તેથી કોઈ ક્રિયા થઈ શકે કે નહીં? જેમ મિથ્યા ગઢથી જળ વગેરે લાવી શકાતું નથી તેમ. રાજા પૂછે છે, આપે કહ્યું કે શરીરને જે દુઃખ થાય તે આત્માને થતું નથી, પરંતુ હું તો માનું છું કે શરીરને કષ્ટ થાય તે આત્માને થાય છે, કારણ આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો મન સાથે, મનનો બુદ્ધિ સાથે ને બુદ્ધિનો આત્મા સાથે. એટલે શરીરને દુઃખ થાય તો આત્માને થવું જ જોઈએ. ચૂલા ઉપર તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય તો ચૂલામાંના અગ્નિથી એકબીજાના સંબંધના કારણે દૂધમાંના ચોખા પાકી જાય છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જોઈએ. આવું કોણ કે છે? રાજા કહી રહ્યા છે, રાજા પૂછી રહ્યા છે. હવે જડભરતજીએ કહ્યું કે રાજન, આ કથન તદ્દન ખોટું છે. આત્મા એ નિર્લેપ છે. અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાક્યા, પણ જો દૂધમાં પથ્થર રાખ્યા હોય તો કઈ પાકે? ના પાકે, કારણ કે નિર્લેપ રહે છે. ત્યારે આત્મા પણ સર્વથી શ્રેષ્ઠ અને નિર્લેપ છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. રાજા, મન બગડે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. મારું મન અગાઉ હરણબાળમાં ફસાયું, તેથી હરણનો જન્મ લેવો પડેલો. હવે સાવધ રહીને ફરું છું. રાજા, આ બધો વ્યવહાર મનને છે. પોતાના છોકરાનું વજન માને લાગતું નથી, કારણ કે મનની મમતા છે. પોતાનો દીકરો ફૂલ જેવો હલકો લાગે અને બીજાનો ભારે લાગે. માને પોતાનો બાબો વજનદાર હોય તો પણ ફૂલ જેવો હલકો લાગે છે, જ્યારે બીજાના છોકરાનું વજન તરત જ લાગે છે. કેમ? કારણ કે મન કહે છે કે આ પારકો છે. બીજાનો દીકરો હલકો હોય તો પણ અઢી મણનો લાગે. રાજન, આ બધા મનના ધર્મો છે. આ બધા મનના ખેલો છે. મનના ખેલને કારણે મારે અગાઉના જન્મમાં હરણ થવું પડેલું. મન સુધરે તો જગત સુધરે છે. મારું મન હરણબાળમાં ફસાયેલું, તેથી હું પશુ થયેલો. રાજા, તું કચ્છપ દેશનો રાજા છે. હું તો ભરતખંડનો રાજા હતો, છતાં મારી આ દશા થઈ. જડભરતે શું કીધું કે રાજા, તું તો ખાલી કચ્છપ દેશનો જ રાજા છે, હું તો આખા ભરતખંડનો રાજા હતો, તોય મારી આ દશા થઈ. વિષયાસક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે. વિષયાસક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે, અને તે જ મન જો વિષય રહિત થાય તો જીવને શાંતિમય મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે છે. જો આપણા મનમાં વિષયો હશે તો આપણને સંસારમાં
એટલે કે સંકટમાં નાખશે. પરંતુ એ જ મન અગર વિષય રહિત એટલે આપણા મનમાં વિષયો જતા રહે તો એ જીવને શાંતિમય મોક્ષપદની પ્રાપ્તિ કરાવે છે. મન જ જીવને સંસાર બંધનના કારણરૂપ છે અને તે જ મન મોક્ષના કારણરૂપ છે. મનુષ્યનું મન જો વિષયમાં આસક્ત થાય તો તે સાંસારિક દુઃખો આપનાર થાય છે અને તે જ મન જો વિષયોમાં આસક્ત ન થાય તો ઈશ્વરના ભજનમાં લીન થાય તો તે મોક્ષ આપનાર થાય છે. વિષયોનું ચિંતન કરતા મન તેમાં ફસાય છે અને તેથી તેનું બંધન આત્મા પોતાના ઉપર કલ્પે છે. આ બધી મનની લુચ્ચાઈ છે, માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. તમે તમારા મનને સજા કરશો તો યમરાજા તમને સજા નહીં કરે. જીભ જુઠ્ઠું બોલે તો તે દિવસે ઉપવાસ કરો. જે દિવસે પાપ થાય તે દિવસે માળા વધારે ગણો. શું કીધું? મનને આપણે સજા કરીએ તો આપણને યમરાજા સજા નહીં કરે. આપણે જે દિવસે ખોટું બોલ્યા હોય એ દિવસે નહીં જમવાનું, ઉપવાસ કરવાનો, અને જે દિવસે પાપ થઈ ગયું એ દિવસે માળા વધારે કરવાની. રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે, પણ તું તારી જાતને પૂછ કે હું કોણ છું. તું શુદ્ધ આત્મા છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી આત્મા છે. રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારને મન કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ રડાવે છે તેમ આ ખોટું જગત મનુષ્યને રડાવે છે. દાખલા તરીકે એક મનુષ્ય સૂતેલો છે, તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એણે શું જોયું કે એક વિકરાળ વાઘે તેના ઉપર હુમલો કર્યો. મનુષ્ય ગભરાયો કે વાઘ મને ખાઈ જશે ને ચીસો પાડવા લાગ્યો, રડવા લાગ્યો. તરત જ એ જાગી ગયો. તેને ખબર પડી કે આ તો સ્વપ્ન હતું. સ્વપ્નના વાઘથી કંઈ ડરવાની જરૂર નથી, પરંતુ સ્વપ્ન ખોટું છે તે સમજાય ક્યારે? જ્યારે જાગીએ ત્યારે. જાગ્યો કોણ? સર્વ વિષયોમાંથી જેનું મન હટી ગયું છે, છૂટી ગયું છે, તે જાગ્યો કહેવાય. તેથી જ તો તુલસીદાસજીએ કહ્યું, જાને તબહુ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. રાજા, તેથી તો હું કહું છું કે બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરવો. મનને શુદ્ધ કરવા શું કરવાનું? સંતોનો સમાગમ કરવો. મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય વસ્તુ છે. એક જ બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ ભેદથી રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ, કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા છે. રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો ને તે પછી ભવાટવીનું વર્ણન કર્યું. એક એક ઇન્દ્રિય આત્માનું વિવેકરૂપી ધન લૂંટે છે, તો કોઈ સંત મળે તો સંસારરૂપી જંગલમાંથી બહાર કાઢે. સંસારમાં એકલા ભટકશો નહીં. કોઈ સંતનો, સદગુરુનો આશ્રય લેશો તો તેમાંથી બહાર નીકળાશે. માયાના કારણે જીવ સુખની લાલચમાં સંસારરૂપી જગતમાં ભટકે છે, પણ તેને સાચું સુખ મળતું નથી. જે જીવનો સરદાર બુદ્ધિ યોગ્ય નથી તેને 6 લૂંટારાઓ, એટલે કયા લૂંટારાઓ? 6 ઇન્દ્રિયો લૂંટે છે અને તેનું ધર્મરૂપી ધન લૂંટી લે છે. આ પ્રમાદી જીવ સંઘના મનુષ્યને ઘેટાના ટોળામાંથી પ્રમાદી ઘેટાને જેમ વરુ ખેંચી જાય છે તેમ શિયાળવાઓ એટલે કે સ્ત્રી પુત્રો એ ખેંચી જાય છે. આ જંગલ કોને કહે છે? સંસારને. આ જંગલ એટલે કે આ સંસાર વેલા તથા જાળાઓ એટલે ગૃહસ્થાશ્રમ થી ગીચ છે. ડાન્સ મચ્છરોથી એટલે કામ્ય કર્મોથી આ જનસંઘ પીડા પામે છે. જીવસંઘ તે જંગલમાં ગાંધર્વનગરને એટલે મિથ્યા શરીરાદિને સત્ય માનવા તે અને પિશાચને એટલે કે સોનાને જુએ છે. પિશાચ એટલે સોનું. કોઈ વખત ધૂળથી ભરાયેલી આંખોવાળો એટલે રજોગુણથી વ્યાપ્ત દ્રષ્ટિવાળો અને વંટોળિયાથી ઉડાડેલી ધૂળને લીધે એટલે કે વંટોળિયાની જેમ ભમાવતી સ્ત્રીથી
દિશાઓને એટલે કે દેવોને પણ જાણતો નથી. તે જનસંઘ ભૂખથી વ્યાકુળ થાય છે ત્યારે અપવિત્ર વૃક્ષોને એટલે અધાર્મિક મનુષ્યનો આશ્રય કરે છે અને તૃષાથી પીડાય છે. ત્યારે ઝાંઝવાના જળ એટલે નિષ્ફળ વિષયો તરફ દોડે છે. કોઈ વખત જળ વગરની નદીઓ એટલે દુઃખદાયી માર્ગ તરફ દોડે છે. કોઈ સળગે છે. જંગલના યક્ષો એટલે રાજાઓ તેના પ્રાણને એટલે કે ધનને હરી લે છે. ચાલતા ચાલતા તેના પગમાં કાંટા અને કાકરાથી એટલે અનેક પ્રકારના સંકટોથી વિંધાઈ જાય છે. આ સંઘના મનુષ્યને કોઈ વાર સર્પ કોને કીધું છે? નિંદ્રાને. સર્પ કરડે છે તેથી મુર્દા જેવો તે થાય છે. કોઈ વખત હિંસક પ્રાણીઓને એટલે કે દુર્જનો કરડે છે. કોઈ વખત અંધ બને એટલે વિવેક ભ્રષ્ટ બની જાય. તે અંધારિયા કૂવામાં એટલે શેમાં મોહમાં પડીને દુઃખથી રીબાય છે. વળી તે જનસંઘે જંગલની લતાની શાખાઓનો આશ્રય કરી, જંગલની લતાઓની શાખા એટલે સ્ત્રીઓની કોમળ ભુજાઓનો આશ્રય કરી ત્યાં અસ્પષ્ટ મધુર મધુર શબ્દ કરતા પક્ષીઓને એટલે કે સ્ત્રીઓના ખોળામાં ખેલતા નાના બાળકોને ઈચ્છે છે. સિંહના ટોળાથી એટલે કાળચક્રથી થતા જન્મ મરણથી તે ત્રાસ પામે છે. વૃક્ષો નીચે એટલે ઘરબારમાં તે રમવા ઈચ્છે છે. કોઈ વાર પર્વતની ગુફાઓમાં એટલે પર્વતની ગુફાઓ એટલે રોગ ને બધું થાય ને આપણા શરીરમાં, રોગાદી દુઃખમાં જઈ ત્યાં રહેલા હાથીથી એટલે મૃત્યુથી ભયભીત થાય છે. જીવાત્મા કોઈ વખત સુખી અને કોઈ વખત દુઃખી થાય છે. જીવ ભગવાનના ચરણનો આશ્રય લે તો તે કૃતાર્થ થાય. હવે આ બધું જળ ભરત પ્રહુગણ રાજાને ઉપદેશ આપી રહ્યા છે. ટૂંકમાં આ સંસાર માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. શું કહેવા માંગે છે કે આ સંસાર માર્ગ એ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપ તલવાર લઈને આ સંસાર માર્ગને પાર કર, એમ જળભરતે રાજાને સમજાવ્યું. આજે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. એટલે કામથી વધારે બોલવું જોઈએ નહીં, બને એટલું મૌન રાખવું જોઈએ. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. વિષયાસક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે અને તે જ મન જો વિષય રહિત થાય તો શાંતિમય મોક્ષપ્રદની પ્રાપ્તિ કરાવે છે. બીજું આપણે શીખ્યા કે તમારા મનને તમે જ સજા કરશો તો એ યમરાજા તમને સજા કરશે નહીં. અગર જીભ જુઠ્ઠું બોલે, આપણાથી કોઈ દિવસ જુઠ્ઠું બોલાઈ જાય તો શું કરવાનું? એ દિવસે ઉપવાસ કરવાનો. અને જે દિવસે આપણને ખબર પડે આપણાથી પાપ થઈ ગયું છે તો એ દિવસે માળા વધારે કરવાની. જગત સ્વપ્ન જેવું છે તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ રડાવે છે તેમ ખોટું જગત પણ મનુષ્યને રડાવે છે. જાગ્યો કોને કહેવાય? સર્વ વિષયોમાંથી જેનું મન હટી ગયું છે, છૂટી ગયું છે તે. મનને શુદ્ધ કરવા શું કરવાનું? સંતનો સમાગમ કરવો, મહાપુરુષોની સેવા કરવી. સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. આ સંસાર માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. આપણે જે સંસારમાં રહી રહ્યા છે એ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રી હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપ તલવાર લઈને આ સંસાર માર્ગને પાર કરવું, એ જળભરતે રાજાને ઉપદેશ આપ્યો છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.